ડૉક્ટર અજયસિંહ જાડેજા. તેઓ માઇન્ડ ટ્રેનર, ટ્રાફિક ટ્રેનર અને હેલ્થ ટ્રેનર છે. તેઓ દ્વારા છેલ્લા 15 વર્ષથી ભારતભરમાં ટ્રાફિક અવેરનેસ માટેના કાર્યક્રમો, સેમિનારો વગેરે યોજાઈ રહ્યા છે. આજ સુધીમાં શાળા, કોલેજો, કંપની, સંસ્થાઓમાં 200થી વધારે સેમિનારમાં 40,000થી વધારે લોકોને અકસ્માત અટકાવવા માટે માહિતી આપી રહ્યા છે. બહુ મોટું એચિવમેન્ટ છે એમનું. તેનું નામ 2013માં અકસ્માતની ફોટોગ્રાફી માટે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. આ પછી એશિયન્ટ ઇન્ડિયા બુક, એશિયા બુક, તમિલનાડુ બુક અને યુનિક વર્લ્ડ રેકોર્ડમાં આનું નામ નોંધાયું છે. આપણા ભાવનગર માટે એકચ્યુઅલી એક ઘરેણું કહેવાય અજયસિંહ. તેઓના કાર્યની નોંધ લઈને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા અમિતાભ બચ્ચને પત્રથી એમને અભિનંદન પાઠવ્યા છે. 2019માં ગુજરાત સરકાર દ્વારા રોડ સેફ્ટી એવોર્ડ એમને એનાયત થયો છે. 2020માં ઇંગ્લિશના ધોરણ 12ના પેપરમાં તેમના વિશે ટૂંક નોંધ પણ પૂછવામાં આવે છે. આ બહુ મોટો અચીવમેન્ટ છે. 2022માં ગુજરાત સરકાર દ્વારા સતત બીજી વખત ₹1 લાખનો રોડ સેફ્ટી એવોર્ડ એમને એનાયત કરવામાં આવે છે. મુંબઈ ખાતે આજકા કર્મવીર એવોર્ડ પણ એમને આપવામાં આવેલો છે. 2024 આઈફા એવોર્ડ મુંબઈ. 2023માં અકસ્માત સમયે બચાવવાની ગુજરાત સરકાર દ્વારા ગુડ સમરિટન એવોર્ડ પણ તેઓને પ્રથમ અપાયો છે. અકસ્માત સમયે રક્તની વધારે જરૂર પડે એ માટે તેઓએ આજ સુધીમાં 79 વખત રક્તદાન કર્યું છે. જોરદાર તાળીઓ જાય છે માટે. શું હવે આપણે વધારે સમય તો નથી રહેતા, પણ જેમનું સ્વાગત આપણે કર્યું છે એમને જ આપણે સાંભળીએ. તો અજયસિંહને હું વિનંતી કરું કે પ્લીઝ આપ અહીંયા વધારો. ગુડ ઇવનિંગ. ખાસ આજે ગોલ્ડન ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર જે અલગ અલગ અવેરનેસો છે એની અંદરની એક આ જે ટ્રાફિક અવેરનેસ, આજે તમે જુઓ છો કે નાની એવી ભૂલોમાં મોટા અકસ્માતોમાં વધારે લોકોના મૃત્યુ થાય છે. અને એ માટે આજના જે આ સેમિનાર છે એમાં જીતુભાઈ અને આપ સૌનો આભારી છું કે અમને આવો ચાન્સ આપ્યો છે કે વધારે લોકો કેવી રીતે બચી શકે. વધારે સમય નહીં લઈએ આપણે. તમારે ફક્ત સ્ક્રીન ઉપર ધ્યાન રાખવાનું છે અને મારા અવાજ ઉપર ધ્યાન રાખવાનું છે.